અમરેલી જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત મહાસંઘના સહયોગથી અમરેલી ખેતી બચાવો સત્યાગ્રહ યોજાયો। શાસન શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો સરકાર સામે મુખ્ય માંગણી કરવામાં આવી। કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન પર સરકાર તરફથી તાત્કાલિક સહાય, ફસલ વીમા ચૂકવણી અને રાહત, ખેતી સાધનો રાહત દરેક ઉપલબ્ધ કરવામાં આવે તેવા પગલાં, સેટેલાઇટ દ્વારા જમીન માપણી રદ કરવી, પોષણ અને સમકક્ષના ભાવમાં યોગ્ય ખરીદી સુનિશ્ચિત કરવી। કાર્યક્રમ વિગતો આજે અમરેલી ખાતે અમરેલી જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત મહાસંઘના સહયોગથી ખેડૂત સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમ શાસન શક્તિસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો। રિપોર્ટ ફિરોજ ચલો, જનતા ન્યૂઝ, ભાવનગર। એક બીજી વાત એ છે કે કાલે એક જાહેરાત થઈ કે ભાઈ તમને કહું કે બહુ સારી રીતે ખૂબ લાગણીથી ને એ હાથ ઉભા કરી બોલવાના જય કિસાન। ત્યારે આ કપડી આવી આપણી માટે આફત હોય તો પરેશભાઈ ને ભટ્ટાભાઈ ને અમે 5 થી 6 દિવસ જ્યારે પરેશભાઈ અને ભટ્ટાભાઈ જ્યારે આ જિલ્લાની અંદર રોગો બતાડ્યો ને ત્યારે આ કમલ ગટોળાને જરાક નીંદર ઉઠી। વરસાદ જ્યારે પડ્યો ત્યારે કદાચ અત્યારના અમુક નેતાઓને તમને કહું કે થોડુંક દુઃખ થયું હશે કે એ લોકોના કહેવા પ્રમાણે વરસાદ ન પડ્યો અને બધાયના ખેતરમાં પડ્યો। એનું હાલ્યું હોત તો એમાંય તારવણી કરી।